યશોદા, શું વિચારો છો? તમારી આંખોમાં આંસુ? શું વાત છે યશોદા? બહેન, પુષ્પા વિશે વિચારીને મને રડવું આવે છે. એક માને કેટલું કષ્ટ પડે છે જ્યારે એનું સંતાન એનાથી દૂર થઈ જાય છે. બાળકો માના પ્રાણ હોય છે બહેન. કેટલા દુઃખ સાથે એણે સુંદરને પોકાર્યો છે. જ્યારે એ વિચારું છું તો મારું હૃદય કંપી ઉઠે છે. કનૈયા, શું થયું કનૈયા? તમે ઉદાસ કેમ છો? જુઓ, તમારી મોરલીમાં છુપાયેલો ઉત્તર હું સમજી નથી શકતો. સીધે સીધું જણાવો ને. માં, મને ખબર છે માં ઉદાસ છે. કંસ મામા સુંદરને લઈ ગયા એટલા માટે. હા, તમે જ કહો ને. આ બધું તમે જ તો કરો છો. હવે મને કેમ પૂછો છો? ઠીક છે, ઠીક છે. પહેલા પુષ્પા માને સાંત્વના આપો, ત્યારે મૈયાના મુખ પર હાસ્ય આવશે. આપ સારા છો મોટા ભાઈ. અધિક પ્રશંસા નહીં. ચૂપ થઈ જા વહુ. હવે તો સ્વયં નંદજી ગયા છે. આપણા સુંદરને લઈને જ આવશે. મને તો લાગે છે આપણો સુંદર શીઘ્ર જ પાછો આવશે. માં, જીવિત નથી રહી શકતી. તું જાણે છે ને લાલા, મારો લાલો. તો આવી ગયો પુત્ર. હા માજી, આપણો સુંદર આવી ગયો. આપણો સુંદર આવી ગયો માજી. માં, આજ સાંભળવા માટે તો હું ક્યારની તડપી રહી હતી. તું હવે મને છોડીને ક્યાંય પણ નહીં જાય ને? નહીં જાય ને? બોલ. નહીં. જુઓ, મારો સુંદર પાછો આવી ગયો. અરે, તમે બધા આમ કેમ જુઓ છો? તમે સૌ ચૂપ કેમ છો? શું તમે લોકો ખુશ ન થયા? મારો સુંદર પાછો આવી ગયો છે. પુષ્પા, તને શું થઈ ગયું છે? શું થઈ ગયું છે? અરે, હું તો ખેલી થઈ ગઈ છું. મારો સુંદર પાછો આવી ગયો ને. મારો સુંદર પાછો આવી ગયો. પુષ્પા, તું યશોદાના કન્હૈયાને તારો સુંદર સમજી બેઠી છે. શું કહ્યું? યશોદાનો કન્હૈયો? આ બધા શું કહી રહ્યા છે? અરે માજી, આ બધા સુંદરને કૃષ્ણ સમજી બેઠા છે અને કહેવા આવ્યા છે કે યશોદાના કાન્હાને તું
તું શું કરવા આવ્યો છે? માં તમને મળવા આવ્યો. પણ મારો સુંદર ક્યાં છે? હું તો છું ને. વહુ આ તો કૃષ્ણ છે. તો આપણો સુંદર ક્યાં છે? માં શ્યામા, પુષ્પા તો ભાગ્યશાળી છે કે કન્હૈયાએ એને માં કહી. નારાયણ નારાયણ, આ સત્ય છે ભગવાન. પુષ્પા ગોવાળન ખરેખર ભાગ્યશાળી છે. એટલે જ તો સાક્ષાત પરમેશ્વર એમનું દુઃખ દૂર કરવા એમની પાસે ગયા છે. નારાયણ નારાયણ. નહીં રડો માં. હું રડવા લાગીશ માં. ચાલ્યો જા અહીંયાથી. તું કેમ આવ્યો છે મારી પાસે? શું થયું? ચાલ્યો જા. તારા કારણે જ મારો સુંદર મારાથી વિખૂટો પડી ગયો. ચાલ્યો જા, ચાલ્યો જા. મને મારો સુંદર જોઈએ. તો ચાલ્યો જા અહીંયાથી. જા. પુષ્પા, સુંદરના ખોવાઈ જવાનું દુઃખ અમને પણ છે. તે તો એને જન્મ આપ્યો છે. પણ પુષ્પા, કન્હૈયા તો તને સાંત્વન દેવા આવ્યો હતો. તે એની સાથે આવું વર્તન કેમ કર્યું પુષ્પા? કન્હૈયાનો તો કોઈ દોષ નથી સુંદરના ખોવાઈ જવામાં. નારાયણ નારાયણ, આ શું ભગવાન? પુષ્પા ગોવાળાને તો ભગવાન શ્રી કૃષ્ણને પોતાની દ્રષ્ટિથી દૂર જવાનો આદેશ આપી દીધો. આશ્ચર્ય ભગવાન. જે પરમેશ્વરના દર્શન લોકો દરેક ક્ષણ દરેક પળ કરવા ઈચ્છે છે, એની સાથે એકરૂપ થવા ઈચ્છે છે, એ જ પરમેશ્વર સાથે પુષ્પા ગોવાળનો આવો વ્યવહાર. નારાયણ નારાયણ. ભગવાન, ક્યાંક આ આવનારા કળયુગનો પ્રભાવ તો નથી? વહુ, આ તો કન્હૈયાની વાંસળીના સૂરો છે. કૃષ્ણની વાંસળી સાંભળી રહી છે ને વહુ? એ વાંસળી વગાડીને આપણને ધીરજ આપે છે. હા વહુ, કાન્હુ તમને બોલાવે છે. જતી રે વહુ, જતી રે. એ આપણા દુઃખથી દુઃખી છે. એ એમ કહે છે કે મારી પાસે આવો અને સ્વયંના દુઃખો મને આપી દો. એણે તને માં કીધું છે અને સ્વયંની માને બોલાવે છે. જા પુત્રી જા. જ્યારે ભગવાન દ્વાર પર આવે છે
ત્યારે એમના સ્વાગત માટે ત્યારે સ્વયંના મનના દ્વાર ખોલી દેવા જોઈએ. પ્રભુ, આપે મારી વહુને માફ કરી દીધી. આપ અત્યંત દયાળુ છો પ્રભુ, આપ અત્યંત દયાળુ છો. હું ધન્ય થઈ ગઈ પ્રભુ, હું ધન્ય થઈ ગઈ. માં, કૃષ્ણ, મને ક્ષમા કરી દે. કૃષ્ણ, મને ક્ષમા કરી દે. ક્ષમા તો માતા કરે છે. કૃષ્ણ, દુખી નહીં થાવ માં. સ્વયં દુઃખ આપો છો અને કહો છો દુઃખી ન થાઓ. હું જાણું છું તમે જ કરતા છો, તમે જ ધરતા છો. સર્વ કંઈ કરવા વાળા તમે જ છો. હું પણ કેટલી મૂર્ખ છું ને. તમે જ મારા સુંદર છો અને હું સુંદરને શોધી રહી છું. સુંદર આવી રહ્યો છે, હા, સુંદર આવી રહ્યો છે. જાણો, આ બાળકે કૃષ્ણનું રૂપ ધરીને અમને છળ્યા છે. અને મૃત્યુદંડ દઈ દો. નહીં અમાત્ય. કેશને મહારાજ, આ પાપ છે અને હું આપને આ પાપ નહીં કરવા દઉં. અમાત્ય ચાણૂર, ગોકુળથી ઘણા ગોવાળિયાઓ મથુરામાં વેપાર કરવા આવે છે. એમાંથી કોઈની પણ સાથે આ બાળકને એના માતા પિતા પાસે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. અમારી આજ્ઞાનું પાલન થાય અમાત્ય. જેવી આજ્ઞા મહારાણી. ભાઈ, માં પુષ્પા પણ હવે હસશે, પ્રસન્ન થશે. કેમ ન થાય? સુંદર આવવાનો છે ને. એક વાત કહું કાના, આપને મારી આજ્ઞાની જરૂર ક્યારથી પડવા લાગી ભાઈ? આજ્ઞા તો આપ આપશો. આપનો નાનો ભાઈ છું, એટલા માટે આપની દરેક આજ્ઞાનું પાલન હું કરીશ. એ જ તો હું તમને કહેવાનો હતો કનૈયા. નાટક તમે ઉત્તમ કરી લો છો અને પછી કહો છો કે આપની આજ્ઞાનું પાલન કરું છું. પરંતુ તમે કરશો તો પોતાના મનનું જ. સર્વ તમે જ કરો છો. કરાવો છો, હસાવો પણ છો, રડાવો પણ છો, મારો પણ તમે જ છો અને બચાવો પણ તમે જ છો. તમારી વાતો અદ્ભુત છે નાનકા. તમારી મોહ માયા અલૌકિક છે. તમે હસો છો તો આખું ગોકુળ હસે છે અને તમે ઉદાસ હો છો તો આખું ગોકુળ ઉદાસ થઈ જાય છે. પરંતુ ભાઈ, હું તો સદા આપની આજ્ઞાનું પાલન કરું છું. સર્વ નાટક. મામાજીના મોકલાવેલા એક પણ અતિથિનું આતિથ્ય મને કરવા દીધું છે,
પરંતુ સુંદર હજુ સુધી ગોકુળ પાછો કેમ ન આવ્યો કનૈયા? પિતાશ્રી મથુરા પહોંચે એ પહેલા જ સુંદર યમુના નદી પાર કરીને આવી જશે. એમ છે તો તમે બધું નક્કી કરી રાખ્યું છે હે ને? હા. અમે સુંદરને લઈ આવ્યા છીએ. ક્યાં હતો આ સુંદર? મથુરામાં. અમાત્ય ચાણુરે કહ્યું કે આને ગોકુળ લઈ જાઓ. ભગવાન, તમે કેટલા દયાળુ છો. ચાલો સુંદર દીકરાને એની માના હવાલે કરી દઈએ, ત્યારે એની માતાના હૃદયને શાંતિ મળશે. હું જઈને સુંદરની માતાને કહી દઉં છું કે સુંદર પાછો આવી ગયો છે. અરે સુમતિ, તું કઈ વાત પર આટલું હસી રહી છે? કેમ કે લાલો અને બલરામ બંને હસી રહ્યા છે. કોણ જાણે કઈ વાતને લઈને બંને હસી રહ્યા છે. કઈ પણ કહો યશોદા. અરે સાંભળો, મારો સુંદર મળી ગયો મને. મારો સુંદર મળી ગયો મને. હું મારા સુંદર પાસે જઈ રહી છું. હા, હું આવું છું સુંદર, હું આવું છું. મારો સુંદર મને મળી ગયો. મારો સુંદર મને મળી ગયો. મારો સુંદર મળી ગયો. મારો દીકરો મને મળી ગયો. સુંદર મળી ગયો. બહેન, બહેન સુંદર મળી ગયો. પ્રભુ, આપના નેત્રોમાં અશ્રુ. આ સુંદરના આવવાનો આનંદ છે દેવી. પરંતુ આ સર્વ તો આપની જ લીલા છે ને? છતાંય આ ખેલથી હું સ્વયંને અલગ નથી રાખી શકતો. અમે ગૌલોકમાં ક્યારે આ ખેલનો અનુભવ જ નથી કર્યો રાધે. આપે જ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે પ્રભુ. એટલે જ તો કહું છું રાધે કે સૃષ્ટિનું નિર્માણ કર્યા પછી આજે અનુભવ થાય છે કે મનુષ્ય કેટલો ભાગ્યશાળી છે કે એની પાસે માં છે. હવે તો આપ એક મનુષ્યની ભાંતિ બોલો છો પ્રભુ. રાધે, માતાનું સુખ અમને નહીં મળે. કદાચિત એટલા માટે દેવકી મૈયાને કુખ્યાથી પ્રગટ થતાં જ અમે તત્કાળ એમનાથી દૂર થઈ ગયા. ક્ષણવાર માટે લાગ્યું કે મનુષ્ય જીવન કેટલો મનોરમ છે, મનોહારી છે. અહીંયા સંબંધોના કોમળ બંધન છે અને સગા સંબંધીઓનું મહાભારત પણ. આશ્ચર્યની વાત છે પ્રભુ કે આપ ભાવનાને આધીન થાઓ છો, સંબંધોમાં ગુજવાઓ છો. આપ કમળનયન છો, કમલાપતિ છો. કમળની જેમ પાણીમાં રહીને પણ પાણીનો સ્પર્શ નથી થવા દેતા. આપ યોગીઓના યોગી છો પ્રભુ. ભાવના યદિ આપના મનના દ્વારથી આપના મનમાં પ્રવેશવા લાગી તો આપ નિષ્કામ કર્મયોગની વ્યાખ્યા પૃથ્વીવાસીઓને કઈ રીતે સમજાવશો? રાધે, તમે જ તો મારું મન છો. જાણું છું કે યદિ ભાવનાની આંધી ચાલી તો તમે એને રોકીને પાછી મોકલાવી દેશો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.